ધારીથી જે આ વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે, કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજનું કામ શરૂ નથી, માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઇન થવાની છે. એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધા નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે. ભરતભાઈ સુત્રિયા છે, કૌશિકભાઈ છે, જેવીભાઈ છે. એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. 2.5 થી 3 મહિનાથી આ ટ્રેન બંધ કરી છે. એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી છે કે તાત્કાલિક ટ્રેન શરૂ કરો, કારણ કે 25 રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ, અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે. અને આ સેફટીવાળી મુસાફરી કહેવાય, કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે, વાહનને ટ્રાફિક બહુ વધી ગયું છે. એટલે વહેલામાં વહેલા આ ટ્રેન શરૂ થાય અને ધારીના, સલાળાના, વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ. અને ધારી ગામ વતી એવી માગણી છે કે વહેલામાં વહેલી આ ટ્રેન શરૂ